તો વિધાનસભા ગૃહમાં વર્ષ 2023-24નો કેગનો રિપોર્ટ રજૂ આરોગ્ય વિભાગને મહત્વના સૂચન કરવામાં આવ્યા છે। આરોગ્ય વિભાગની ખાલી જગ્યાઓ ભરવા માટે કેગનું સૂચન, એમડી અને ડોક્ટર્સ સાથે જ પેરામેડિકલની ખાલી જગ્યાઓ ભરવા માટે પણ સૂચન આપવામાં આવ્યા છે। સાથે જ કર્મચારીઓની આરોગ્ય સંભાળમાં સુવિધા કરવા માટે પણ સૂચન કરવામાં આવ્યા। ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરી મુદ્દે મહત્વના સૂચન કરવામાં આવ્યા છે, ત્યારે લેબ આધુનિક કરી પરિણામ ઝડપી આવે તેવા પગલાં લેવા માટે પણ કહેવામાં આવ્યું છે। ત્યારે આરોગ્ય વિભાગના બજેટમાં 8% વધારો કરવા ભલામણ કરવામાં આવી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિરેન રાવલ જોડાયા છે। હિરેન, જણાવશો ખાસ કરીને આ કેગનો રિપોર્ટ જે રજૂ કરવામાં આવ્યો ત્યારબાદ અનેક સૂચન પણ કરવામાં આવ્યા છે, શું કહેશો? વિધાનસભા ગૃહમાં આજે કેગનો રિપોર્ટ રજૂ થયો છે ને કેગના રિપોર્ટની સાથે રાજ્યની આરોગ્યની જે સ્થિતિ છે એના સંદર્ભે પણ કેગનો એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં આરોગ્ય સેવાઓનું વ્યવસ્થાપન અને એનો ઓડિટ અહેવાલ આ પ્રકારનો એમાં ઉલ્લેખ થયેલો છે। એમાં સીધી રીતે કહેવામાં આવ્યું છે કે મેડિકલ કોલેજો, નર્સિંગ કોલેજો અને શૈક્ષણિક લાયકાત અને ડોક્ટરોની જે ઘટ છે એ ડોક્ટરોની ઘટ ઝડપથી પૂરી કરવી પ્રકારનું કારણ કેગ દ્વારા કહેવામાં આવ્યું છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લેબોરેટરીઓ છે એને આધુનિક કરી અને ઝડપથી એના પરિણામો મળે એ પ્રકારની સૂચના આપવામાં આવી છે। આરોગ્ય વિભાગના બજેટમાં 8% સુધીનો વધારો કરવાની હજુ જરૂરિયાત છે એ પ્રકારે કેગે પણ પોતાના રિપોર્ટની અંદર ઉલ્લેખ કર્યો છે। આ સિવાય જે સુરક્ષિત માતૃત્વ અને ગર્ભવતી સ્ત્રીઓ માટેની જે સેવાઓ છે એની અંદર પણ સુવિધાઓ વધારવા માટેની સૂચના આ કેગના રિપોર્ટની અંદર પેરામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આરોગ્યની સેવાઓમાં ફાયર સેફટીનો અભાવ હોય એ પ્રકારની નોંધ પણ આ રિપોર્ટની અંદર લેવામાં આવી છે। આજે અલગ અલગ 3 થી 4 વિષયોના કેગના રિપોર્ટો અને નાણાકીય હિસાબો 2022-23ના રિપોર્ટ પણ વિધાનસભા ગૃહમાં રજૂ થયા છે। જી, આભાર હિરેન સમગ્ર માહિતી બદલ।